પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડ દ્વારા દરિયાપુરના એક મકાનમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દરિયાપુર વિસ્તારમાં અનિશ રાજપૂત નામનો બુટલેગર મોપેડમાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરાવતો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે દરિયાપુરના ગોલવાડ નજીક આવેલ પટેલ દુગ્ધાલય સામે વોચ ગોઠવી હતી, જ્યાં પોલીસે એક મોપેડ લઈને ઊભેલા વ્યક્તિને પકડીને તેની ડેકી ખોલાવીને જોતા વિદેશી દારૂ મળી આવ્યો હતો। આ દારૂનો જથ્થો રાજ પ્રજાપતિ, અનિશ રાજપૂત અને કાર્તિ લોધાનો હોવાનું આરોપી હેત પંચાલે જણાવ્યું હતું। ત્યારે પોલીસે પૂછપરછના આધારે દરિયાપુરના ગોલવાડ પીપલામાં આવેલા એક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી દારૂની 593 બોટલો કબજે કરી છે। અમદાવાદના આશ્રમ રોડ પર ઉસ્માનપુરા નજીક મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે। ઉસ્માનપુરા 4 રસ્તાથી વાડજ તરફ જતા રોડ પર તમીમે ફૂલ સ્પીડમાં કાર ચલાવી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર ડિવાઈડર પર ચડીને સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર તમીન તેના ઈજાગ્રસ્ત મિત્રોને ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો। ઘટના સ્થળના વાયરલ થયેલા વિડીયોમાં કારની અંદર દારૂની બોટલ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે પોલીસે અકસ્માત ઉપરાંત પ્રોહિબિશનની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે। વડોદરા શહેરમાં રાજકીય વાતાવરણ ફરી એકવાર ગરમાઈ ગયું છે, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશી સામે નોંધાયેલા પોલીસ કેસને પગલે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે મેદાને આવ્યો છે। કોંગ્રેસની ટિકિટ પર પાલિકાની ચૂંટણી જીતી જનાર આશિષ જોશી સામે ચૂંટણી અગાઉ દારૂ મંગાવવા બાબતે સંખેડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। ત્યારે આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર સહિતના અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યપાલને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કર્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસી કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે દેખાવો કરીને સૂત્રોચ્ચાર કરી કચેરી સંકુલ ગજવી મૂક્યું હતું।